જસદણ વિછિયા વિસ્તારની અંદર હાલ અત્યારે વિન્ડ ફાર્મ એટલે કે પવન ચક્કીના 2 ફાર્મ પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યા છે। કોઈ કલેક્ટર, કોઈ ગ્રામ પંચાયત કે કોઈ પણ અધિકારીની પૂર્વ મંજૂરી વિના, ખેડૂતોની મંજૂરી વિના 2 ફાર્મ ગૌચર હોય, સરકારી ખરાબા હોય કે અનેક જગ્યાએ 2 ફાર્મ રીતે પવનચક્કીઓ ઊભી થવા લાગી છે। આ વિસ્તારની અંદર ખેડૂતોને ખેતરે જવાના રસ્તાની અંદર નડતરરૂપ હોય, ખેડૂતોની મંજૂરી ન હોય, તેમ છતાં પવનચક્કીના કોન્ટ્રાક્ટરો ખેડૂતો સાથે બળજબરી કરે, ખેડૂતોને મારે, ખેડૂતોને ધમકાવે, ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચમાં અસંખ્ય ખેડૂતોને આ પવનચક્કીના માલિકો પૈસા હાટું મોતને ઘાટ ઉતારશે। એક બાજુ સરકારે એવો પરિપત્ર બહાર પાડ્યો છે કે કોઈ પણ પ્રકારે સરકારી ખરાબા હોય, ગૌચર જમીન હોય, એની અંદર પવનચક્કી ઊભી કરવી નહીં। માત્ર ને માત્ર ખેડૂતો પાસે તમારે જમીન વેચાતી લઈ પવનચક્કી ઊભી કરવી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના આ પવનચક્કીઓના માલિકો, કોન્ટ્રાક્ટરો બળજબરીથી પવનચક્કી ઊભી કરે છે। ક્યાંક ને ક્યાંક આ વિસ્તારની અંદર એવું અમને લાગે છે કે આની અંદર રાજકીય લોકોનો પણ હાથ હોય। 2 ફાર્મ રીતે ખેડૂતોની વાત સાંભળવામાં ન આવે, ખેડૂતોને ડરાવવામાં આવે। એક અમારા વિછિયાની બાજુનું રેવણિયા ગામની અંદર સરપંચોને ખબર નથી, ગામને ખબર નથી, અને સરકારી પડતર ખરાબાની અંદર પવનચક્કી ઊભી થવા જઈ રહી છે। કલેક્ટરને અમે જાણ કરી છે ખેડૂત સેવા સંગઠનના માધ્યમથી કે કોઈ પણ પવનચક્કીના માલિકો ખેડૂતોને રંજાડે નહીં, ખેડૂતોની 100% પરવાનગી હોય તો જ પવનચક્કી ઊભી કરે। ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચમાં ખેડૂતોને મોતને ઘાટ આ પવનચક્કીઓના અસામાજિક તત્વો, કોન્ટ્રાક્ટરો ભોગ ન બનાવે, એટલા માટે ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી અમે પત્ર લખ્યો કે જ્યાં સુધી આ વિસ્તારની અંદર કોઈ અધિકારી, કોઈ સરપંચ કે ખેડૂતોની મંજૂરી વિના કોઈ પણ પ્રકારની પવનચક્કી ઊભી ન થાય એની તકેદારી રાખવામાં આવે, અન્યથા ખેડૂતોને સાથે રાખી જલદ આંદોલન કરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નજીવા રકમ આપી આ પવનચક્કી ઊભી કરી આજીવન નડતરરૂપ ઊભું થવા જઈ રહ્યું છે, અને જેમાં પશુ, પક્ષી, પ્રાણી અને જળ સંપત્તિને પણ ખૂબ મોટું નુકસાન છે। જેથી કરીને કલેક્ટર, રાજ્યના મંત્રી તેમજ રાજ્યના ગૃહમંત્રી આ વિષય ઉપર ચર્ચા કરી આ તમામ જે અનલીગલ કામ છે, અનલીગલ પવનચક્કી છે, એને અટકાવવાનું કામ કરે એવી અમારી માંગ છે।